સ્વાગત છે મિત્રો તમારું કાઠિયાવાડી પ્રોગ્રામ રેસીપીમાં। આજે એક નવી રેસીપી તમારી સાથે શેર કરીશું મિત્રો, કોઠીનો આઈસ્ક્રીમ। સૌથી પહેલાં મિત્રો આપણે એલચીનું ફોલીને તેને આપણે ખાવણીની અંદર નાખીને એને ખાંડી લેવાની છે। કોઠીનો આઈસ્ક્રીમ મિત્રો ઉનાળાની અંદર એકદમ દેશી રીતે અને સરળ રીતે તમને બતાવશું કે કેવી રીતે કોઠીનો આઈસ્ક્રીમ બનાવો। આવી રીતે તેને ખાંડી લેવાની છે એલચીને। ત્યાર પછી મિત્રો એક તપેલાની અંદર આપણે દૂધ ગરમ કરીશું। અને જે આપણે કેસર પિસ્તા પાવડર આઈસ્ક્રીમનું જે રેડીમેડ માર્કેટની અંદર મળે છે તે 2 પેકેટ લાવ્યા છીએ। તેની અંદર થોડું દૂધ નાખીને તેને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાનો છે, જેથી તેની ગાંગડીઓ અંદર રહે નહીં અને જેથી સરળતાથી બધું ઓગળી જાય એટલા માટે। ત્યાર પછી મિત્રો આપણે દૂધની અંદર થોડી ખાંડ એડ કરી દઈશું 500 ગ્રામ જેટલી, અને ત્યાર પછી જે આપણે મિત્રો એલચી ખાંડી હતી તે એડ કરી દઈશું, જેથી તેનો સ્વાદ બહુ જ સારો આવે છે આઈસ્ક્રીમની અંદર। અને આપણે કેસર પિસ્તા પાવડર એડ કરી દઈશું, જેથી આપણને તેનો સ્વાદ અલગ જ આવે, કેસર અને પિસ્તા બંનેનું। અને મિત્રો આપણે કાજુ અને બદામનું નાનું નાનું કટિંગ કરી લેવાનું છે આવી રીતે। અને દૂધનો એક ઉભરો ન આવી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ કરવાનું છે। એક ઉભરો આવી જાય ત્યાર પછી એને આપણે નીચે ઉતારવાનું છે। તો જોઈ શકો છો કે તેમાં દૂધની અંદર ઉફાળ આવી રહ્યા છે, ઉભરો આવી રહ્યો છે। જો દૂધની અંદર ઉભરો આવી જાય એટલે તરત જ આપણે તેને નીચે ઉતારીને એક પાણીની અંદર તપેલું રાખીને તેને આપણે ઠંડુ પાડીશું। સાવ મિત્રો ઠંડુ પાડી દેવાનું છે, જેથી આપણો આઈસ્ક્રીમનો સ્વાદ એકદમ મસ્ત અને સારો આવે। અને આપણે બરફના નાના નાના ટુકડા કરી લેવાના છે, જે કોઠીની અંદર વ્યવસ્થિત રીતે સામી જાય એટલે એવડા નાના નાના ટુકડા કરી લેવાના છે બરફના। આ મિત્રો કોઠી છે, તેની અંદર એક આપણું સ્ટીલનું પાત્ર આવે છે, તેની અંદર આપણે દૂધ નાખવાનું છે, અને તેની અંદર એક આ પ્લેટ આવે છે તાંબાની, અને તેમાં આપણે હવે જે દૂધ ગરમ ઠંડુ પાડ્યું છે તે દૂધ આપણે તેમાં એડ કરી દેવાનું છે। દૂધ આપણું કમ્પ્લીટલી એડ થઈ ગયું છે એટલે આપણે તેને ઢાંકી દઈશું। અને કોઠીને કમ્પ્લીટલી રીતે આપણે વ્યવસ્થિત રીતે ફિટ કરી દઈશું। કોઠી તો મિત્રો તમે જોઈ જ હશે બધાએ, અને જો કોઈ મિત્રોને કોઠીનો પૂરેપૂરો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ કરજો, જેથી આપણે તેને કોઠી વિશે જાણકારી આપીશું બધી। ફરતી બાજુ બધી બાજુ આપણે કોઠી આખી બરફની ભરી દેવાની છે, ટુકડા અંદર નાખી નાખીને। બરફની કોઠી અડધી જેવી ભરાઈ જાય એટલે તરત આપણે તેને ધીમે ધીમે હલાવવાની ચાલુ કરીશું। અને બરફ ઓગળી ન જાય એટલા માટે તેમાં આપણે મીઠું ફરતી બાજુ એડ કરીશું। અમારા અજયભાઈ બરફનું નાનું નાનું કટિંગ કરી રહ્યા છે। જો આવી રીતે ફરતી બાજુ આપણે મીઠું એડ કરી દેવાનું છે, જેથી બરફ ઓગળે નહીં જલ્દી એટલા માટે। નકર ઉનાળાની અંદર બરફ જલ્દી ઓગળી જતો હોય છે, એટલા માટે આપણે મીઠું એડ કરવાનું છે, ઓગળે નહીં એટલા માટે। અને ધીમે ધીમે આવી રીતે હલાવવાનું ચાલુ કરી દેવાનું છે કોઠી, જેથી ફરતી બાજુ બધી બાજુ આઈસ્ક્રીમ જામવાનું ચાલુ થઈ જશે। આ કોઠીને આપણે 1.5 કલાક સુધી હલાવવાની છે। બધા મિત્રો વારે પીતે હલાવશે।
તમે જોઈ શકો છો મિત્રો. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો મિત્રો. હવે મિત્રો આપણે જોઈ લઈશું આપણો આઈસ્ક્રીમ કેટલોક જામ્યો છે. જો થોડો જામી ગયો હોય તો આપણે જે કાજુ અને બદામનું જે કટિંગ કર્યું છે તે એડ કરી દેવાનું છે. તમે તમારો કોઠીનો આઈસ્ક્રીમ બનાવતા શીખવો હોય તો ઠેઠ લગી વિડીયોમાં બનાવી રહેજો મિત્રો. તેથી અમે તમને એકદમ સરળ અને સાદી રીતે કોઠીનો આઈસ્ક્રીમ બનાવતા શીખવાડશું. જો મિત્રો આપણો આઈસ્ક્રીમ થોડો જામી ગયો છે એટલે તેમાં આપણે હવે કાજુ બદામના જે ટુકડા છે તે આપણે એડ કરી દઈશું. ફરતી બાજુ વ્યવસ્થિત રીતે આપણે નાખવાના છે જેથી વ્યવસ્થિત રીતે બધા દૂધની અંદર મિક્સ થઈ જાય. ત્યાર પછી મિત્રો આપણે સ્વાદ પૂરતી થોડી સૂકી દ્રાક્ષ એડ કરીશું, જેનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું છે જેથી કોઠીનો આઈસ્ક્રીમ બહુ ગળો ન લાગે એટલા માટે. જો એ બધી વસ્તુ એડ થઈ જાય એટલે તરત જ આપણે કોઠીને ફરીથી પેક કરી દેવાની છે. પેક થઈ જાય એટલે ફરીથી આપણે તેને હલાવવાનું ચાલુ કરી દેવાનું છે મિત્રો. તો મિત્રો કમ્પ્લીટલી આપણો આઈસ્ક્રીમ જામી ગયો છે, તમે જોઈ શકો છો. જો આપણે બહાર માર્કેટમાં મળે છે એવો જ આઈસ્ક્રીમ આપણો જામી ગયો છે અને એનો આપણે હવે ટેસ્ટ કરીશું કેવો બન્યો છે તે મિત્રો. તમે જોઈ શકો છો આઈસ્ક્રીમ મિત્રો. આ બધાને આપણે વાટકીની અંદર આપીશું ટેસ્ટ કરવા માટે. આવી અવનવી રેસીપીઓને જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરી દીધો મિત્રો.